Hello students, myself Jagruti Balubhai Patel. We are discussing about the decision statement from the subject computer programming, which is CP, which is related to the diploma first year first sem, and we are discussing about the unit number 4, which is a decision statement. Decision statement are used in a C program when it is required to test some condition or take a decision based on some output और सम क्राइटेरिया. ओके, तो डिसीजन स्टेटमेंट का यूज़ क्या है? तो सिंपली जब हमें कोई कंडीशन टेस्ट कंडीशन करवानी है और कोई डिसीजन लेना है तब. हियर इज द सिलेबस फॉर द યુનિટ નંબર 4. યુનિટ નંબર 4નો આ સિલેબસ છે, જેમાંથી આપણે ઓલરેડી ગો ટુ સ્ટેટમેન્ટ, ઓકે, देन इफ स्टेटमेंट के अंदर दिस पार्ट ऑल सिंपल इफ एल्स, नेस्टेड इफ एंड एल्स इफ लेटर is already discussed. So in today's lecture we are discussing about the last 2 point, which is a break and continue and then switch statement. તો આ બે વિશે આજે વાત કરવાના છે આપણે, બ્રેક એન્ડ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ અને સ્વિચ સ્ટેટમેન્ટ. ઓનલાઈન જે ક્લાસીસ થાય છે તેમાં ઓલરેડી ગો ટુ સ્ટેટમેન્ટ, ઇફ સ્ટેટમેન્ટ અને ઇફ સ્ટેટમેન્ટના જેટલા બી પાર્ટ છે તે બધા જ ડિસ્કસ થઈ ચૂક્યા છે. ઓકે, बिकॉज ऑफ पावर कट आज हूँ ऑनलाइन लेक्चर जे ऑनलाइन क्लासीस अपना चाले छे तेनी जग्या पर आज हूँ विडियो मूकूँ छूँ. सो फर्स्ट पार्ट जो हतो ते हतो के डिसिजन मेकिंग स्टेटमेंट. तो डिसिजन मेकिंग स्टेटमेंट सिम्पली આપણે શેના માટે યુઝ કરીએ તો જ્યારે કોઈ કન્ડિશન કે ડિસિઝન પર કંઈક આઉટપુટ ડિપેન્ડેન્ટ હોય. ઓકે, તો ફર્સ્ટ આપણે ડિસ્કસ કરેલું ગો ટુ સ્ટેટમેન્ટ. તો ગો ટુ સ્ટેટમેન્ટ એક એવું સ્ટેટમેન્ટ છે જે કોઈ અનકન્ડિશનલી જમ્પ કરવા માટે યુઝ થાય છે, બરાબર. તો ગો ટુ સ્ટેટમેન્ટની અંદર આપણે ડિસ્કસ કરેલું કે નોર્મલી ઓલ ધ સ્ટેટમેન્ટ ઇન અ સી પ્રોગ્રામ એક્ઝિક્યુટ ઇન અ સિક્વન્સ. હાઉએવર અ ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ અલાઉ અસ ટુ કંટ્રોલ ધ એક્ઝિક્યુશન બેઝડ ઓન સમ કન્ડિશન. સી સપોર્ટ ધ ગો ટુ સ્ટેટમેન્ટ ટુ બ્રાન્ચ અનકન્ડિશનલી. આપણને ખબર છે કે સી પ્રોગ્રામમાં સિક્વન્સ બાય સિક્વન્સ વર્ક થાય છે અને ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ કંઈક કન્ડિશન પર એને એ સિક્વન્સને એક્ઝિક્યુટ કરે છે. તે છતાં પણ સી એક સ્ટેટમેન્ટ સપોર્ટ કરે છે, વિચ ઇઝ અ ગો ટુ સ્ટેટમેન્ટ. તે બ્રાન્ચને અનકન્ડિશનલી જમ્પ કરવા માટે યુઝ થાય છે અને તેની સિન્ટેક્સ સિમ્પલ હતી કે ગો ટુ પછી લેબલ લખવાનું. લેબલ પર તમે કંઈ પણ લખી શકો, તમારું નામ પણ, પછી સેમિકોલન, અને આખા પ્રોગ્રામમાં જે જગ્યા પર લેબલ નામનું જો લેબલ બનેલું હશે ત્યાં ઓટોમેટિકલી આપણી જે ગો ટુ સ્ટેટમેન્ટ હશે તે જમ્પ કરશે. ઓકે, લેબલ જ્યાં પણ બનાવો ત્યાં લેબલનું નામ પછી કોલન અને પછી આપણા સ્ટેટમેન્ટ લખી દેવાના. ઓકે, તો દેર આર 2 ટાઈપ ઓફ ગો ટુ જમ્પ, વિચ ઇઝ અ ફોરવર્ડ જમ્પ અને બેકવર્ડ જમ્પ. ગો ટુ સ્ટેટમેન્ટ મળ્યું અને લેબલ મળ્યું તો લેબલ જો નીચે બનાવેલું હોય તો ઓબ્વિયસલી એ નીચે જમ્પ કરવાનું, તો દેટ વન ઇઝ અ ફોરવર્ડ જમ્પ. અને જેવું ગો ટુ સ્ટેટમેન્ટ મળે છે અને ઉપર લેબલ બનાવેલું હોય તો ઓબ્વિયસલી એ ઉપરની સાઈડે જમ્પ કરશે, તો દેટ વન ઇઝ અ બેકવર્ડ. આ ઓલરેડી ડિસ્કસ થઈ ગયું છે, બરાબર. તેને રિલેટેડ પ્રોગ્રામ લખેલો જેમાં આપણું આઉટપુટ આવતું હતું વેલકમ ટુ પ્રાઇમ કોલેજ ઓફ ડિપ્લોમા. કારણ કે જેવું પ્રાઇમ કોલેજ આવે સ્ટેટમેન્ટ આવે ગો ટુ ડિપ્લો, એટલે એ ડિપ્લો નામના લેબલ પર જમ્પ કરશે અને તે છે ઓફ ડિપ્લોમા, એટલે ડિગ્રી નામનું સ્ટેટમેન્ટ રદ થઈ જશે ઓર રન થતું નથી, સ્કીપ થઈ જાય છે. ઓકે, દેન વી ડિસ્કસ અબાઉટ ધ કન્ડિશનલ બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટ. કન્ડિશનલ બ્રાન્ચિંગ સ્ટેટમેન્ટમાં આપણે ટોટલ 4 ટાઈપની ઇફ સ્ટેટમેન્ટ જોયા હતા. ફર્સ્ટ હતું સિમ્પલ ઇફ, સેકન્ડ હતું ઇફ એલ્સ સ્ટેટમેન્ટ, એન્ડ થર્ડ વન nested if else statement, and then we are discussing about the else if later. તો ફર્સ્ટ વન હતું ઇફ સ્ટેટમેન્ટ. ઇફ સ્ટેટમેન્ટને સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ પણ કહેવામાં આવે છે. એની અંદર કેવું હોય કે જો કન્ડિશન ટ્રુ થાય તો તેના માટે પર્ટિક્યુલર બ્લોક લખેલો હોય છે તો તે એક્ઝિક્યુટ થશે અને પછી એ બ્લોકની બહાર જે સ્ટેટમેન્ટ લખેલા હોય તે એક્ઝિક્યુટ થાય. બટ જો આ કન્ડિશન ફોલ્સ થઈ ગઈ, બરાબર, જો આ કન્ડિશન ફોલ્સ થઈ ગઈ તો તે બ્લોક એક્ઝિક્યુટ થતો નથી જે લખેલો છે તે, અને ડાયરેક્ટલી એની નીચે જે સ્ટેટમેન્ટ લખેલા હશે તે એક્ઝિક્યુટ થશે. તો આને સમજવા માટે ફ્લોચાર્ટ પણ મેં તમને ડિસ્કસ કર્યો હતો જે અહીંયા બતાવેલો છે. કન્ડિશન ટ્રુ હોય તો ટ્રુ સ્ટેટમેન્ટ અને સ્ટેટમેન્ટ એક્સ, અને કન્ડિશન ફોલ્સ હોય તો ડાયરેક્ટલી સ્ટેટમેન્ટ એક્સ એક્ઝિક્યુટ થશે. ઓકે, તો આ તમને એક પ્રોગ્રામ થ્રુ પણ સમજાવ્યું હતું કે એનની વેલ્યુ જો 0 નાખો તો આઉટપુટમાં ગિવન નંબર ઇઝ 0 અને પ્રોગ્રામ એન્ડ બંને સ્ટેટમેન્ટ દેખાશે, અને જો એનની વેલ્યુ તમે એટ અ રન ટાઈમ પર કોઈ બીજી નાખો તો આઉટપુટમાં ખાલી પ્રોગ્રામ એન્ડ આવશે, જે ઓલરેડી ડિસ્કસ થઈ ગયું છે. નેક્સ્ટ હતી ઇફ એલ્સ સ્ટેટમેન્ટ. હવે સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટમાં કેવું હતું કે ફોલ્સ માટે કોઈ બ્લોક નહીં હતો, બરાબર. તો જ્યારે આપણે ફોલ્સ કન્ડિશન માટે પણ કોઈ પર્ટિક્યુલર મેસેજ પ્રિન્ટ કરાવવા માટે માંગતા હોય કે બ્લોક ઓફ કોડ એક્ઝિક્યુટ કરાવવા માંગતા હોય તો તેના માટે યુઝ થાય છે ઇફ એલ્સ સ્ટેટમેન્ટ. તેમાં કેવું હશે, જો કન્ડિશન ટ્રુ થશે તો આ ફર્સ્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે અને પછી જે
ઇફ કન્ડિશન પતે ને પછી જે સ્ટેટમેન્ટ હોય તે એક્ઝિક્યુટ થાય, બરાબર. પણ જો એ કન્ડિશન ફોલ્સ થઈ તો તે એલ્સ વાળો જે બ્લોક છે ને તે એક્ઝિક્યુટ થશે અને ટ્રુ વાળો બ્લોક સ્કીપ થઈ જશે અને પછી જે એની નીચે જે ઇફ કન્ડિશન પતેની જે સ્ટેટમેન્ટ લખેલું હોય તે એક્ઝિક્યુટ થશે. માટે એનો મતલબ કે ટ્રુ માટે પણ સ્ટેટમેન્ટ એક્સ પ્રિન્ટ થશે અને ફોલ્સ માટે પણ સ્ટેટમેન્ટ એક્સ તો પ્રિન્ટ થશે, કારણ કે એ ઇફની બહારનો પાર્ટ છે, બરાબર. પણ કન્ડિશન પર કયા બ્લોક ડિપેન્ડ છે, તો જો કન્ડિશન ટ્રુ થાય તો ઉપરનો બ્લોક એક્ઝિક્યુટ થાય અને જો કન્ડિશન ફોલ્સ થાય તો નીચે એલ્સ વાળો જે બ્લોક છે તે એક્ઝિક્યુટ થશે. તો આ રીતના ઇફ એલ્સ સ્ટેટમેન્ટ વર્ક કરે છે. તેને રિલેટેડ જે ફ્લો ચાર્ટ છે તે બાજુમાં મેં સમજાવ્યો હતો અને આ ઇફ એલ્સને રિલેટેડ આપણે એક એક્ઝામ્પલ બી જોયો હતો, તે હતો આયરો. તો હેઝ ઇન્ક્લુડ stdio.h હેઝ ઇન્ક્લુડ conio.h વેલ્યુ એન્ટર કરીએ છીએ, વેલ્યુ એન્ટર કરીએ છીએ, ઓકે. જો વેલ્યુ આ તો ઇફનો છે, ઇફ એલ્સ, ઓકે. તો વેલ્યુ એન્ટર કરીએ છીએ, જો વેલ્યુ ગ્રેટર દેન 0 હશે તો આન્સર આવશે ગિવન નંબર ઇઝ પોઝિટિવ અને પ્રોગ્રામ એન્ડ, ઓકે. બટ જો વેલ્યુ હું કોઈ માઇનસમાં નાખું છું, એટલે કે -5 એન્ટર કર્યો તો વિચ ઇઝ ગ્રેટર દેન 0 તો કન્ડિશન ફોલ્સ થશે, એટલે એલ્સ વાળો પાર્ટ એક્ઝિક્યુટ થશે અને પછી આવશે પ્રોગ્રામ એન્ડ. તો આ રીતના ઇફ એલ્સ વર્ક કરે છે. પછી આપણે ડિસ્કસ કરેલું નેસ્ટેડ ઇફ, જે કાલના લેક્ચરમાં આપણે ઓનલાઈન ક્લાસમાં ડિસ્કસ કર્યું હતું, કે જ્યારે ઇફ સ્ટેટમેન્ટની અંદર કોઈ બી ઇફ સ્ટેટમેન્ટ યુઝ કરો, એટલે ઇફના ટોટલ 4 પાર્ટ છે, સિમ્પલ ઇફ, ઇફ એલ્સ, નેસ્ટેડ અને એલ્સ ઇફ લેડર. તો ઇફ સ્ટેટમેન્ટની અંદર કોઈ બી ઇફ સ્ટેટમેન્ટની અંદર કોઈ બીજો ઇફ સ્ટેટમેન્ટ યુઝ કરો તો દેટ સ્ટ્રક્ચર ઇઝ નોન એઝ અ નેસ્ટેડ ઇફ. તો અહીંયા મેં એક ઇફ એલ્સ સ્ટેટમેન્ટ છે આખું, જેની અંદર ઇફના ટ્રુ પાર્ટમાં સિમ્પલ ઇફ યુઝ કર્યો છે, બરાબર. આ જ સિન્ટેક્સ આવશે એવું જરૂરી નથી, તમે તમારી રિલેટેડ ઇન શોર્ટ ઇફની અંદર ઇફ, અહીંયા હું પાછું ઇફ એલ્સ પણ ક્રિએટ કરી શકું, બરાબર. તો મારા જે સિન્ટેક્સ મેં બનાવ્યું છે તે પ્રમાણેનો જે ફ્લો ચાર્ટ છે તે અહીંયા બતાવેલો છે, બરાબર. તો કન્ડિશન 1 ચેક થાય છે, કન્ડિશન 1 જો ટ્રુ થાય તો તેના માટે કન્ડિશન 2, પછી સ્ટેટમેન્ટ 1 અને પછી સ્ટેટમેન્ટ એક્સ. પણ જો કન્ડિશન ફોલ્સ થાય તો એલ્સ પાર્ટમાં મેં ખાલી ફોલ્સ સ્ટેટમેન્ટ, અહીંયા પણ તમે પાછી ઇફ કન્ડિશન યુઝ કરી શકો. ઇન શોર્ટ એટલું જ છે કે ઇફની અંદર ઇફ યુઝ થાય તો that one is known as a nested if structure. તો તેના માટે એક પર્સન્ટેજ વાળો પ્રોગ્રામ જોયેલો હતો કે કોઈના પર્સન્ટેજ આપણે એન્ટર કરવાના છે, જો એ ગ્રેટર દેન 30 હોય તો એ તો સારા જ છે, પણ એ ગ્રેટર દેન 30માં પણ ગ્રેટર દેન 60 હોય, એટલે કે 30 અને 60ની વચ્ચે હોય તો દેટ વન ઇઝ અ એક્સિલન્ટ, બરાબર. પણ 30 થી 60 એટલે કે 60ની ઉપર હોય, 30 અને 60ની ઉપર હોય તો એક્સિલન્ટ છે, પણ 60 ની 30ની વચ્ચે હોય તો દેટ વન ઇઝ અ ગુડ, બરાબર. અને જો 30 કરતાં નાના હોય તો તેના માટે લખેલું છે પુઅર, ઓકે. તો આ રીતના એક પ્રોગ્રામ પણ આપણે કાલે ડિસ્કસ કર્યો હતો. નેક્સ્ટ વન ઇઝ ધ એલ્સ ઇફ લેડર. એલ્સ ઇફ લેડરનો યુઝ શું હતો, તો જ્યારે એક કરતાં વધારે કન્ડિશન ચેક થતી હોય, બરાબર. હવે આપણા પ્રોગ્રામ ઇફ એલ્સમાં કેવું હતું કે ગ્રેટર દેન 0 જો નહીં હોય આપણી વેલ્યુ, ઓકે, તો આપણે ડાયરેક્ટ જ પ્રિન્ટ કરાવી દેતા હતા કે દેટ વેલ્યુ ઇઝ અ નેગેટિવ, ઓકે. બટ કદાચ એ 0 પણ એન્ટર કરી શકીએ, તો 0 એન્ટર કરશે તો શું થશે, તો એ વેલ્યુ માટે આઉટપુટ પણ શું આવશે, નેગેટિવ. તો ત્યાં આપણે શું છે એકચ્યુઅલી મલ્ટિપલ કન્ડિશન ચેક કરવાનું છે. તો જ્યારે મલ્ટિપલ કન્ડિશન ચેક કરાવી હોય તો તેના માટે જે સ્ટેટમેન્ટ યુઝ થાય છે દેટ વન ઇઝ અ એલ્સ ઇફ લેડર. તો તેમાં કન્ડિશન 1 ચેક થાય, જો ટ્રુ હશે તો સ્ટેટમેન્ટ 1, પણ જો ફોલ્સ હશે તો તેના માટે બીજી એક કન્ડિશન ચેક થાય છે. આ રીતના મલ્ટિપલ કન્ડિશન ચેક કરાવી હોય તો તેના માટે એલ્સ ઇફ લેડર. અને લાસ્ટ જે ડિફોલ્ટ, જો બધી કન્ડિશન ફોલ્સ થશે તો ડિફોલ્ટલી શું આઉટપુટ આવશે, તો તેના માટે એલ્સ ઇફ લખવાની પાછી જરૂર નથી, સિમ્પલી એલ્સ અને ડિફોલ્ટ સ્ટેટમેન્ટ. તો આ સિન્ટેક્સને રિલેટેડ જે ફ્લો ચાર્ટ છે તેનો બાજુમાં બતાવ્યો છે, બરાબર. કન્ડિશન ટ્રુ થાય ફર્સ્ટ કન્ડિશન તો ટ્રુ સ્ટેટમેન્ટ અને સ્ટેટમેન્ટ 1 અને સ્ટેટમેન્ટ એક્સ. પણ કન્ડિશન ફોલ્સ થાય તો બીજી કન્ડિશન બી ફોલ્સ થાય તો ત્રીજી કન્ડિશન, અને છેલ્લી કન્ડિશન બી ફોલ્સ થાય તો તેના માટે ડિફોલ્ટ સ્ટેટમેન્ટ રન થાય છે, ઓકે. તો આ રીતના એલ્સ ઇફ લેડર વર્ક કરે છે. તેને રિલેટેડ આ પ્રોગ્રામ હતો કે જો એનની વેલ્યુ હું એન્ટર કરું છું, જો એ ગ્રેટર દેન 0 નહીં હોય, ગ્રેટર દેન 0 હોય તો પોઝિટિવ, પણ ગ્રેટર દેન 0 નહીં હોય તો આપણો ઇફ એલ્સમાં શું આન્સર આવતો હતો, નેગેટિવ. પણ મેં વેલ્યુ એન્ટર કરી છે 0, તો 0 માટે પણ શું આન્સર આવતે, નેગેટિવ, બરાબર. તો તેના માટે હું પાછી ચેક કરાવું છું કે જો એ વેલ્યુ ગ્રેટર દેન 0 નહીં હોય તો એ લેસ દેન 0 છે, બરાબર. જો એ લેસ દેન 0 હશે તો નેગેટિવ આન્સર આવશે, પણ લેસ દેન 0 બી નથી, તો કોઈ વેલ્યુ ગ્રેટર દેન 0 નથી, લેસ દેન 0 નથી, તો ઓબ્વિયસલી એ શું હોવાની, ઇક્વલ ટુ 0 હોવાની, બરાબર. તો તેના માટે બાય ડિફોલ્ટ જે આન્સર આવે તે શું હશે, તો ગિવન નંબર ઇઝ 0, તો તે લાસ્ટમાં પ્રિન્ટ કરાવેલું છે. આ જે સ્ટેટમેન્ટ છે તે બી આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે.
હવે આજે જે આપણે જોવાના છે તે છે સ્વિચ સ્ટેટમેન્ટ. તો સ્વિચ સ્ટેટમેન્ટ ક્યારે યુઝ થાય? તો સ્વિચ કેસ સ્ટેટમેન્ટ ઇઝ યુઝફુલ વેન યુ આર given a list of choice and from which you have to select only one option at a time. એટલે બહુ બધી ચોઇસીસ આપેલી છે, પણ એ ચોઇસીસમાંથી એટ અ ટાઈમ મારે એક જ ચોઇસ સિલેક્ટ કરવાની હોય અને તે ટાઈપનો જો પ્રોગ્રામ બનાવવો હોય તો તેના માટે આપણે યુઝ કરી શકીએ સ્વિચ સ્ટેટમેન્ટ. મીન્સ કે કેલ્ક્યુલેટર બનાવવા માટે આપણે કોઈ બે વેલ્યુ છે તો બે વેલ્યુનું એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન શું કરવું છે એટ અ ટાઈમ એક જ વસ્તુ થઈ શકે, બરાબર, કેલ્ક્યુલેટરમાં. તો એ વસ્તુ કરવા માટે સિમ્પલ બે વેલ્યુ માટે કહું છું, તો એ વેલ્યુ કરવા માટે આપણે સ્વિચ કેસનો યુઝ કરી શકીએ. ઇન શોર્ટ, મલ્ટિપલ ચોઇસીસ હોય અને તેમાંથી એક સિંગલ ચોઇસીસ સિલેક્ટ કરવાની હોય તો તે ટાઈમે તમે સ્વિચ કેસ સ્ટેટમેન્ટનો યુઝ કરી શકો. હવે સ્વિચ કેસ કેવી રીતના યુઝ થશે? તો તેમાં ફર્સ્ટ આ રીતના લખવામાં આવશે, સ્વિચ નામનો કીવર્ડ યુઝ કરવાનો અને પછી લખવાનું એક્સપ્રેશન. એક્સપ્રેશનમાં જે બી લખશો ને તેની જે વેલ્યુ હશે ને તે વેલ્યુ 1, વેલ્યુ 2 અપ ટુ વેલ્યુ એનની અંદરની હોવી જોઈએ, બરાબર. એની હોય તો બાય ડિફોલ્ટ એના માટે એક મેસેજ પ્રિન્ટ કરીને રાખવાનો, તો તે આવશે ડિફોલ્ટ કેસની અંદર. તો આ રીતના કેસ લખવામાં આવે. કેસ વેલ્યુ 1, જે વેલ્યુ જે છે ને તે એક્સપ્રેશન પરથી મળશે આપણને, બરાબર. જો મારી ચોઇસમાં વેલ્યુ 1 હશે તો તેને રિલેટેડ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે અને પછી એ શું થઈ જશે? બ્રેક. બ્રેકનો મતલબ શું કે એ એની નીચેના સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરતો નથી. બ્રેક એટલે એના પછી જેટલો બી પાર્ટ હોય એ જે કર્લી બ્રેકેટમાં યુઝ થયો હોય બ્રેક સ્ટેટમેન્ટ, તેની નીચે જેટલો બી પાર્ટ હોય તે બધો સ્કીપ થઈ જાય અને એ જે બ્લોક છે તેની બહાર નીકળી આવે. તો આ બ્રેક સ્ટેટમેન્ટ આ બ્લોકની અંદર છે તો તેની બહાર મેં શું લખેલું છે? સ્ટેટમેન્ટ એક્સ. તો જો એક્સપ્રેશનની વેલ્યુ 1 હશે તો સ્ટેટમેન્ટ બ્લોક 1 એક્ઝિક્યુટ થશે અને પછી સ્ટેટમેન્ટ એક્સ એક્ઝિક્યુટ થશે, બરાબર. તો આ રીતના વર્ક કરે છે. બીજું કે જો એક્સપ્રેશનની વેલ્યુ ફોર એક્ઝામ્પલ 2 આવી તો એ ડાયરેક્ટલી વેલ્યુ 2 પર જમ્પ કરશે, એટલે ગો ટુ જેવું જે વેલ્યુ આવે તે પ્રમાણે એ એના પર જમ્પ કરે, એટલે વેલ્યુ 1 ઓટોમેટિકલી સ્કીપ થઈ જશે. જો વેલ્યુ n નાખી હોય તો ડાયરેક્ટલી n પર જમ્પ કરશે અને બાકીના જે કેસ હશે તે ઓટોમેટિકલી સ્કીપ થઈ જશે. એના માટે આપણે સ્કીપ કરવાની જરૂર નથી. હવે કોઈ બી કેસની અંદર એ જ્યારે જમ્પ કરે છે એટલે પર્ટિક્યુલર એક્સપ્રેશનને રિલેટેડ જે વેલ્યુ મળે છે અને ત્યાં જમ્પ કરે છે તો તેની અંદર જે સ્ટેટમેન્ટ હશે ને તે એક્ઝિક્યુટ કરશે અને એની નીચે કમ્પલસરી બ્રેક લખવું જરૂરી છે. જ્યારે તમારો કેસ ખતમ થઈ જાય તો તેની નીચે બ્રેક લખવું જરૂરી છે. બ્રેક એ બતાવશે કે આટલો જ કેસ એક્ઝિક્યુટ કરવાનો છે, એની નીચે જે પણ સ્ટેટમેન્ટ હોય તે એક્ઝિક્યુટ કરવાના નથી. એટલે બ્રેક ઓટોમેટિકલી આપણને એ બ્લોકની બહાર ફેંકી દેશે અને બહાર જે સ્ટેટમેન્ટ લખેલા હશે તે 1 બાય 1 એક્ઝિક્યુટ થશે. ઓકે, તો આ રીતના સ્વિચ કેસ વર્ક કરે છે. અને એક્સપ્રેશનમાં જે વેલ્યુ છે તે કેસમાં જે વેલ્યુ આપેલી છે તેમાંથી નથી મળતી, બરાબર. તો બાય ડિફોલ્ટમાં એક મેસેજ પ્રિન્ટ કરાવીને રાખવાનો કે તમે જે વેલ્યુ નાખો છો તે મારા કેસમાં જ નથી, બરાબર. ફોર એક્ઝામ્પલ કોલ્ડ ડ્રિંકનું એક લિસ્ટ છે, બરાબર ને, તમે એ કોલ્ડ ડ્રિંકના લિસ્ટમાં સોશિયો નામનું કોલ્ડ ડ્રિંક છે જ નથી અને તમે ઓર્ડર કરો છો સોશિયો, તો ઓબ્વિયસલી એ નહીં જ હશે, બરાબર. તો તેના માટે એક ડિફોલ્ટ મેસેજ પ્રિન્ટ, એટલે કે મલ્ટિપલ ચોઇસીસ હોય તેમાંથી એક ચોઇસીસ એટ અ ટાઈમ સિલેક્ટ કરવાની છે, પણ એ મલ્ટિપલ ચોઇસ દેખાતી છે તે છતાં પણ એની બહારની કોઈ ચોઇસીસ સિલેક્ટ કરે તો તેના માટે પર્ટિક્યુલર એક આન્સર પ્રિન્ટ કરાવવાનો હોય છે અને તે આપણે લખશું ડિફોલ્ટ સ્ટેટમેન્ટની અંદર. ઓકે, તો આ રીતના સ્વિચ કેસ સ્ટેટમેન્ટ વર્ક કરશે. તેના માટેનો ફ્લો ચાર્ટ જોઈએ. જો ફર્સ્ટ એક્સપ્રેશન ચેક કરશે, જો એક્સપ્રેશનની વેલ્યુ 1 આવી તો એ વેલ્યુ 1 પર જશે, સ્ટેટમેન્ટ 1 એક્ઝિક્યુટ કરશે અને પછી સ્ટેટમેન્ટ એક્સ. એટલે સ્ટેટમેન્ટ 2 ડિફોલ્ટ સ્ટેટમેન્ટ કોઈ જ એક્ઝિક્યુટ નથી કરતું, કારણ કે સ્ટેટમેન્ટ 1 પછી આપણે શું લખેલું હોય છે? બ્રેક લખેલું હોય છે, એટલે ડાયરેક્ટલી એ સ્વિચ કેસની બહાર નીકળી જાય છે. હવે ફોર એક્ઝામ્પલ એક્સપ્રેશનની અંદર વેલ્યુ આવી 2, બરાબર. તો એ એક્સપ્રેશનમાં જશે, વેલ્યુ 2માં જશે અને સ્ટેટમેન્ટ એક્સ પ્રિન્ટ કરશે અને સ્ટેટમેન્ટ 1 પ્રિન્ટ નથી થતું. તો આ રીતના, અને બાય ડિફોલ્ટ કંઈ જ નહીં હશે તો ડિફોલ્ટ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે અને સ્ટેટમેન્ટ એક્સ. એટલે એક કેસ કોઈ બી એક્ઝિક્યુટ થાય તો બીજો કેસ એક્ઝિક્યુટ થતો નથી, કારણ કે બધા કેસ પછી આપણે બ્રેક કીવર્ડ લખવો જરૂરી છે. બ્રેક પછી કોલન મુકાય છે અને કેસ માટે જે વેલ્યુ આપો ને તેના પછી આપણે લખવાનું હોય છે, બ્રેક પછી સેમિકોલન રખાય છે અને કેસ પછી જે વેલ્યુ આપો ને તેના પછી કોલન મૂકવાનું છે. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે તમારે યાદ રાખવાનું રહેશે. ઓકે, તો આ રીતના સ્વિચ કેસ યુઝ થશે. એના માટે એક સિમ્પલ પ્રોગ્રામ લખ્યો છે, આયરો દેખાય છે, બરાબર. બે હેડર ફાઇલ યુઝ કરી
બે હેડર ફાઇલ યુઝ કરી પ્રિન્ટફ અને સ્કેનએફ માટે stdio.h, clr અને getch માટે conio.h. void mainથી આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ થશે. ઇન્ટીજર n છે. હવે યોર એન્ટર નંબર ફ્રોમ 1 to 7 એવું આપણને કીધેલું જ છે. યોર એન્ટર નંબર ફ્રોમ 1 to 7 1 to 7 ની અંદર વેલ્યુ એન્ટર કરવાની છે, બરાબર. અને સ્કેનએફ છે તો આપણને એન્ટર કરવાની પરમિશન આપશે. ફોર એક્ઝામ્પલ હું 3 એન્ટર કરું છું, 3 એન્ટર કરું છું તો એનમાં શું વેલ્યુ જશે 3. એટલે અહીંયા લખેલું છે સ્વિચ n એટલે સ્વિચ 3 થયું તો એ ડાયરેક્ટલી થર્ડ કેસ પર જ જમ્પ કરશે. ઓકે, એનની જે વેલ્યુ છે ને તે આ કેસ પછી જે લખેલા છે ને તે જ વેલ્યુ હોવી જોઈએ. હવે કેલ્ક્યુલેટરનો પ્રોગ્રામ હોય તો એનમાં આપણે પ્લસ માઇનસ એ રીતના વેલ્યુ નખાવશું, એટલે કે એડિશન મલ્ટિપ્લિકેશન એવી રીતના વેલ્યુ નખાવશું, બરાબર. તો અહીંયા થર્ડ કેસ સિલેક્ટ થયો તો ઇકોમાં શું લખેલું છે વેન્સડે, તો યોર એન્ટર નંબર ઇઝ 3 તો તેના માટે શું આવશે વેન્સડે, બરાબર. વેન્સડે પછી શું લખેલું છે બ્રેક લખેલું છે એટલે ઓટોમેટિકલી એ બ્રેક એટલે કે આ જે સ્વિચ કેસ છે તેનું જે બહારનો સ્ટેટમેન્ટ છે તે એક્ઝિક્યુટ થશે. તો તે શું લખેલો છે getch, તો getch લખેલો એટલે આપણો પ્રોગ્રામ ઓવર. એટલે યોર એન્ટર નંબર ફ્રોમ 1 to 7 માં જો મેં 3 એન્ટર કર્યો તો તેનું આઉટપુટ આવશે વેન્સડે અને પ્રોગ્રામ ત્યાં જ સ્ટોપ થઈ જશે. ઓકે, તો આ રીતના વર્ક કરશે. ફોર એક્ઝામ્પલ મને પૂછેલ છે યોર એન્ટર નંબર ને અહીંયા મેં એન્ટર કર્યા 13, કેટલા 13 એન્ટર કર્યા તો 13 તો આ કેસમાં છે જ નથી, સ્વિચ n 13 તો 13 નામનો કેસ છે જ નથી, તો એ ઓટોમેટિકલી કયા કેસ પર જશે નીચે ડિફોલ્ટવાળા કેસ પર જશે અને પ્રિન્ટ કરશે નંબર ઇઝ નોટ રિલેટેડ ટુડે, બરાબર. અને બ્રેક થઈ જશે. તમને ઉપર આપ્યું જ છે કે 1 to 7 માં એન્ટર કરવાનું છે, પણ છતાં કોઈ જોવા વગર કંઈક 7ની બહારનો નંબર એન્ટર કરી દે તો પછી એના માટે કોઈ ડિફોલ્ટ મેસેજ પ્રિન્ટ કરવાનું જે આપણે ડિફોલ્ટ કેસમાં લખીએ, બરાબર. તો આ રીતના આપણે સ્વિચ કેસને મલ્ટિપલ ચોઇસીસમાંથી એક જ ચોઇસ સિલેક્ટ કરવી હોય ત્યારે યુઝ કરી શકીએ. ઓકે, હોપ સો તમને સ્વિચ કેસ સમજો પડી હોય. નેક્સ્ટ વન ઇઝ અ બ્રેક એન્ડ કન્ટિન્યુ જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ સો મચ. તો આજે આપણે ડિસ્કસ કર્યું છે આપણો સ્વિચ કેસ અને જે આગળના ઇફ સ્ટેટમેન્ટ હતા તે બધા 4 ડિસ્કસ કર્યા અને ગો ટુ સ્ટેટમેન્ટ કેવી રીતના વર્ક કરે છે તે ડિસ્કસ કર્યું છે. થેન્ક યુ.